જાજરડા ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સભામાં ગોપાલ ઇટાલિયાએ TP5 અને TP7ના મુદ્દે સરકાર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગુજરાતના મોટા શહેરોમાં ટાઉન પ્લાનિંગ સ્કીમના બહાને કરોડોની લૂંટ ચાલી રહી છે અને TPનો મુદ્દો ભાજપના ભ્રષ્ટાચાર સાથે સીધો જોડાયેલો છે। તેમણે આક્ષેપ કર્યો છે કે કાયદાની કોઈ ચોપડીમાં જમીન કાપી લેવાની જોગવાઈ નથી, છતાંય 40% જમીન કાપી તેનો લાભ સગા સંબંધીઓને અપાઈ રહ્યો છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપની સરકારને સરકીશ ગણાવીને ટીકા કરી હતી અને કહ્યું છે કે ખેડૂતોના સંમેલનનું તો થાય છે, પરંતુ ભૂમાફિયા, કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો અને બુટલેગરોના સંમેલનોના ક્યારેય યોજાતા નથી, કારણ કે વેદના માત્ર ખેડૂતોને જ હોય છે અને બાકીના લોકો બેફામ ભ્રષ્ટાચાર કરે છે। ટીપીનો મુદ્દો એ ગુજરાતભરમાં ભાજપના ભ્રષ્ટાચારનો સૌથી મહત્વનો મુદ્દો છે। આખા ગુજરાતમાં 40% જમીન કાપી લેવાનો ભયંકર ભ્રષ્ટાચારનો ખેલ ભાજપ ખેલે છે। કાયદાની આખી ચોપડીમાં ક્યાંય પણ એક શબ્દ નથી લખ્યો કે જમીન કાપી લેવી। આમ છતાંય વર્ષોથી ભાજપની સરકાર 40% જમીન કાપી લે છે। એ જમીનનું ખેડૂતને કોઈ વળતર નથી આપવામાં આવતું અને એ 40% કાપેલી જમીન પછી ભાજપના નેતાઓના ભાણિયાઓ, ભત્રીજાઓ, સાઢુભાઈ અને વેવાઈ અને એમના બનેવીઓને વેચી દેવામાં આવે।